નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું રોહિત પટેલ ધોરણ 9ની મારી સંસ્થાની ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ચેપ્ટર 7 સજીવોમાં વિવિધતા, એમાં આજે આપણે ત્રીજા લેક્ચરનો એટલે કે ત્રીજા તાસનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્રીજો તાસ પ્રાણી સૃષ્ટિ, એનિમાલિયા. તો પ્રાણી સૃષ્ટિની વાત કરીએ, કેવા કેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. તો આ વર્ગમાં સુકોષ કેન્દ્રીય, સુવિકસિત કોષ કેન્દ્ર, બહુ બધા કોષો ધરાવતા હોય, બહુકોષીય, અને પોષણ માટે અન્ય સજીવો ઉપર આધાર રાખતા હોય, જાતે ખોરાક ના બનાવે, અન્ય સજીવોમાંથી પોષણ મેળવે છે. વિષમપોષી સજીવોને આ વર્ગમાં આપણે મૂકવામાં આવ્યા છે. આવા સજીવોના કોષોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. ભાઈ પ્રાણી કોષ છે, પ્રાણીઓની વાત કરવાની છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. મોટા ભાગના પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે, હરીફરી શકે છે. મોટા ભાગના, બધા નહીં, બરાબર. 95% પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે. શરીર રચના તેમજ વિભેદીકરણને આધારે તેઓનું આગળ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો જોઈએ, પ્રાણી સૃષ્ટિમાં સૌથી પહેલો સમુદાય જોઈએ છીએ, છિદ્રકાય સમુદાય, જેને સછિદ્ર સમુદાય પણ કહેવાય. ઇંગ્લિશમાં કહેવાય પોરીફેરા. પોરીફેરા શબ્દનો અર્થ થાય છે છિદ્રયુક્ત સજીવ, છિદ્રવાળા પ્રાણીઓ. આખા શરીરમાં છિદ્ર હોય, કાણે કાણા હોય. તેઓ સ્થાયી સજીવ છે. સ્થાયી એટલે એ પ્રચલન કરતા નથી. વનસ્પતિની જેમ એક જ જગ્યાએ પોતાનું જીવન ગુજારતા હોય છે. જેઓ કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે. તેમના સંપૂર્ણ શરીરમાં ઘણા બધા છિદ્રો જોવા મળે છે, અનેક છિદ્રો, એટલે નામ પડ્યું સછિદ્રા. આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. વહન કરવા માટે નળીઓ હોય ને, નલિકા તંત્ર, એની સાથે આ છિદ્રો જોડાયેલા છે, જેના માધ્યમથી શરીરમાં પાણી, ઓક્સિજન અને ખોરાક, ટૂંકમાં હવા, પાણી અને ખોરાકનું વહન આ છિદ્રો મારફતે થાય છે. એટલે છિદ્રો મહત્વની ભૂમિકા ભજવે છે, એટલે સમુદાયનું નામ આપ્યું સછિદ્રા. આગળ, તેઓનું શરીર કઠણ આવરણ અથવા બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. શરીરની ઉપર મજબૂત આવરણ હોય છે, બાહ્ય કંકાલ. તેઓની શરીર રચના અત્યંત સરળ હોય, સિમ્પલ રચના હોય શરીરની, જટિલ નથી હોતી. તેઓને સામાન્યતઃ વાદળી કે સ્પોન્જિલા નામથી આપણે એને ઓળખીએ છીએ, વાદળી અથવા સ્પોન્જિલા. જેઓ મોટે ભાગે આ પ્રાણીઓ કેવા છે, દરિયાઈ નિવાસસ્થાન ધરાવે, દરિયામાં જોવા મળતા હોય છે. ઉદાહરણ તરીકે સાયકોન, ઉદાહરણ તરીકે સાયકોન, યુપ્લેક્ટેલિયા, યુપ્લેક્ટેલિયા, સ્પોન્જિલા એટલે વાદળી, વગેરે સછિદ્રના ઉદાહરણો છે. તમે તમારી ચોપડીમાં પણ આ આકૃતિ જોઈ શકો છો. પરીક્ષામાં આકૃતિ દોરવાની હોતી નથી, ફક્ત નામ જ લખવાના હોય છે. તો આ છે સ્પોન્જિલા, વાદળી. સછિદ્ર સમુદાયનું ઉત્તમ ઉદાહરણ સ્પોન્જિલા, વાદળી. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? આગળ સમુદાય બીજો, કોષ્ઠાંતરી સમુદાય, સિલેન્ટ્રેટા. કોષ્ઠાંત્ર, સિલેન્ટ્રેટ, કોષ્ઠાંત્ર. કોષ્ઠાંત્ર ધરાવતા પ્રાણીઓ કોષ્ઠાંતરી, સિલેન્ટ્રેટા. તો જોઈએ, સછિદ્ર સમુદાય કરતાં આ સમુદાયના પ્રાણીઓ થોડા ઉચ્ચ વર્ગના કહેવાય, થોડાક ઉચ્ચ કહેવાય. સૌથી બોગસ વિકાસ સછિદ્ર સમુદાયનો. એનથી થોડો સારો વિકાસ કોષ્ઠાંતરીનો. એનથી થોડો સારો વિકાસ આગળ આવશે સૂત્રકૃમિ, પૃથુકૃમિ, પછી સૂત્રકૃમિ. જેમ જેમ આપણે આગળ ભણતા જઈશું એમ વિકાસ સારો થતો જશે, વધતો જશે. તો જોઈએ કોષ્ઠાંતરી સમુદાયના લક્ષણો. આ પ્રાણીઓ પણ જલીય નિવાસ સ્થાન ધરાવે છે, પાણીમાં જોવા મળે છે. તેઓની શરીર રચના પેશીય સ્તરની હોય છે. શરીરમાં આયોજન બધું પેશીય સ્તરે થયેલું હોય છે. આપણા શરીરમાં અંગતંત્રો છે બધા અલગ અલગ, કેમ કે આપણે ઉચ્ચ વિકાસવાળા છીએ. આ પ્રાણીઓ નીચલી કક્ષાના છે, એટલે એમાં અંગ અને અંગતંત્રો હોતા નથી.
એમની શરીર રચનામાં પેશીઓ જોવા મળે છે, બરાબર. 2 બાહ્ય ગર્ભસ્તર જોવા મળે, જૂની બુકમાં આપેલું છે 2 ગર્ભસ્તર ધરાવે છે, અને 2 ગર્ભસ્તરની વચ્ચે ત્રીજું મધ્ય ગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર 2 ગર્ભસ્તર તો જોવા મળે છે. આ 2 ગર્ભસ્તરની વચ્ચે પાતળું ચીકણું જેલી જેવું ત્રીજું એટલે કે મધ્ય ગર્ભસ્તર વિકાસ થવાની શરૂઆત થાય છે. હજુ વિકાસ થયો નથી, વિકાસ થવાની શરૂઆત થાય છે. તો આ વિકાસ થવાની શરૂઆતવાળા સ્તરને આપણે શું કહીએ છીએ? મધ્ય શ્લેષ, મેસોગ્લા. જૂની બુકમાંની વાત આપી છે, મેં તમને વાત કરી. મધ્ય શ્લેષમાં એટલે કે મેસોગ્લા શું છે? મધ્ય શ્લેષમાં તો બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર આ 2 ગર્ભસ્તરોની વચ્ચે આવેલું આ મધ્ય શ્લેષમાં, બરાબર, ત્રીજું ગર્ભસ્તર વિકાસ પામી રહ્યું છે, હજુ વિકાસ થયો નથી પૂરેપૂરો, એટલે આપણે એને મધ્ય ગર્ભસ્તર નથી કહેતા, મધ્ય શ્લેષમાં કહીએ છીએ, ચીકણું છે. આગળ જોઈએ, તેઓમાં એક દેહ ગુહા જોવા મળે છે. દેહ ગુહા એટલે શરીરની અંદર પોલાણવાળો ભાગ. જેમ આપણા શરીરમાં પેટ એ પોલો ભાગ કહેવાય, પેટ અંદરથી ખાલી હોય, પોલું હોય, બરાબર, એક દેહ ગુહા કહેવાય. એમ આ સમુદાયના પ્રાણીઓમાં પણ એક મોટી દેહ ગુહા જોવા મળે છે, જેને આપણે કોષ્ઠાંત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? કોષ્ઠાંત્ર. તેઓનું શરીર 2 સ્તરનું કોષીય સ્તરોથી બનેલું હોય છે. મેં તમને વાત કરી 2 સ્તર, બાહ્ય સ્તર અને અંતઃસ્તર, આંતરિક સ્તર તેમજ બાહ્ય સ્તર. તેઓની કેટલીક જાતિઓ સમૂહમાં, ગ્રુપમાં રહેતી હોય, વસાહતી સ્વરૂપે, કોલોની આખી. તો વસાહતમાં રહેતા હોય, ગ્રુપમાં રહેતા હોય કયા પ્રાણીઓ? પ્રવાળ અથવા પરવાળા. અને કેટલીક જાતિઓ એકાકી હોય છે, એકલા રહેવાવાળા, એકલા જીવન જીવતા હોય, એકાકી. એટલે કેટલાક પ્રાણીઓ એકાકી, કેટલાક વસાહતી. હવે એકલા રહેતા એવા ઉદાહરણ હાઇડ્રા, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? જળવ્યાળ, બરાબર. ઉદાહરણ જોઈએ, હાઇડ્રા ઉત્તમ ઉદાહરણ, કોષ્ઠાંત્રી સમુદાયનું ઉત્તમ ઉદાહરણ કયું? હાઇડ્રા, જળવ્યાળ. બીજું સમુદ્ર ફૂલ, દરિયામાં ફૂલ ઉગ્યું એવું લાગે. ત્રીજું ઉદાહરણ એ પણ સારું છે, જેલીફિશ, તમે નામ સાંભળ્યું હશે. આ એના ફોટોગ્રાફ્સ છે. આ હાઇડ્રા શેરડી જેવું લાગે છે, એ હાઇડ્રા છે. આ એના સૂત્રાંગો છે. સૂત્રાંગોની અંદર ડંખ કોષો હોય છે, ઝેરવાળા, જે ઝેરી પદાર્થનો સ્ત્રાવ કરે છે શત્રુથી બચવા માટે અને શિકાર પકડવા માટે, પોતાના રક્ષણ માટે અને પોતાના બીજાના પ્રાણીઓના ભક્ષણ માટે આ સૂત્રાંગોનો ઉપયોગ થાય છે, ડંખ કોષોનો. સૂત્રાંગોની અંદર ડંખ કોષો હોય ઝેરી, એ ડંખ કોષોનો સ્ત્રાવ કરે, બરાબર. આ બધી વાત જૂની બુકમાં આપેલી છે. આ સમુદ્ર ફૂલ, સી એનિમોન ઇંગ્લિશમાં એવું કહેવાય. હવે આપણે આગળ ત્રીજો સમુદાય જોઈએ. કોષ્ઠાંત્રી સમુદાય કરતાં થોડો ઊંચો વિકાસ ધરાવતા હોય, પૃથુકૃમિ, પ્લેટીહેલ્મિન્થસ. પૃથુકૃમિ એટલે પ્લેટીહેલ્મિન્થસ, પૃથુકૃમિ સમુદાય. પૃથુ એટલે ચપટા. તમે બધાએ પાંદડું જોયું, પાંદડું કેવું ચપટું હોય, ઉપર નીચેથી દબાયેલું હોય, ચપટું હોય, પહોળું હોય, પણ ઉપર નીચેથી દબાયેલું હોય, એને ચપટું કહેવાય. વિજ્ઞાનની ભાષામાં એને પૃથુ કહેવાય. પૃથુકૃમિ, કૃમિ છે આ, જીવડા કહીએ છીએ ને આપણે, કૃમિ, બરાબર, સૂક્ષ્મ સજીવો જે પોષણ માટે બીજા ઉપર આધાર રાખતા હોય, કૃમિઓ નુકસાન કરતા હોય એ. તો આ ચપટા કૃમિ કહેવાય. પૃથુકૃમિનું બીજું નામ છે ચપટા કૃમિ. જોઈએ, અગાઉ વર્ણવેલા વર્ગોની સાપેક્ષે આ વર્ગના પ્રાણીઓની શરીર રચના થોડી વધારે જટિલ હોય છે. આ જે 2 ટોપિક ભણ્યા, સછિદ્ર અને કોષ્ઠાંત્રી, એના કરતાં થોડી વધારે જટિલ રચના જોવા મળે છે. તેમના શરીર દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. દ્વિપાર્શ્વીય સમમિતિ અથવા સમરચના, શરીરના વચ્ચેથી 2 ભાગ કરીએ તો બંને ભાગ સમાન જોવા મળે. દ્વિપાર્શ્વ એટલે સાઈડનો ભાગ, શરીરનો સાઈડનો ભાગ બંને બાજુનો કેવો હોય? સરખો હોય, સમરચના જોવા મળે. શરીરની વચ્ચેથી 2 ભાગ કરીએ, 2 કાપા કરીએ તો બંને ટુકડા કેવા મળે? સરખા મળે. આપણા શરીરમાં પણ એવું જ છે. તમે માથાના વચ્ચેના ભાગથી 2 ટુકડા કરો તો આપણા શરીરના 2 ભાગ, ડાબો અને જમણો, બંને ભાગ કેવા મળે? આપણને સરખા મળે. આવી શરીર રચનાને શું કહેવાય? દ્વિપાર્શ્વીય સમમિતિ અથવા સમરચના કહેવાય. અથવા આ પ્રાણીઓના શરીર જમણી અને ડાબી એમ બંને 2 સમાન સંરચના ધરાવતા ભાગો ધરાવે છે. જોયું મિત્રો? તેઓ 3 સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત હોય છે. ભાઈ અત્યાર સુધી 2 બાહ્ય સ્તર હતા, બાહ્ય ગર્ભસ્તર અને અંતઃસ્તર, 2 સ્તરો જ હતા.
હવે 3 સ્તરો જોવા મળ્યા, બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર, એમ 3 સ્તરોની કોષીય રચનામાં વિભેદિત હોય છે. વિકાસ થયો ભાઈ. આવા પ્રાણીઓને ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓની કહે છે. તો પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાય કે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓની શરૂઆત કયા સમુદાયથી થાય, તો તમારે જવાબમાં શું લખવાનું? પૃથુકૃમિ સમુદાય લખવાનું. ત્રિગર્ભ સ્તરની શરૂઆત પૃથુકૃમિથી થાય છે. આ પ્રાણીઓના શરીરમાં બાહ્ય અને આંતરિક એમ બંને પ્રકારના અસ્તર બને છે અને તેઓમાં કેટલાક અંગો પણ બને છે. તેથી ત્યાં અમુક પ્રમાણમાં પેશીઓનું નિર્માણ થાય છે. તેઓમાં સાચી કે વાસ્તવિક દેહગુહાનો અભાવ હોય છે. દેહગુહા સાચુકલી વાસ્તવિક નથી હોતી, આભાસી હોય છે. આભાસી એટલે ખોટુકલી, તમને આભાસ થાય કે ભાઈ દેહગુહા છે, પણ દેહગુહા હકીકતમાં હોતી નથી, વાસ્તવમાં હોતી નથી. એટલે આપણે એને આભાસી શરીર ગુહા અથવા દેહગુહા કહીશું. જૂની બુકમાં આવું નામ લખ્યું છે. જેમાં સુવિકસિત અંગ વ્યવસ્થિત હોય છે. એમાં અંગો બધા સુવિકસિત રીતે વિકાસ પામેલા હોય છે, વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. તેઓના શરીર પૃથુ અથવા ચપટા હોય છે. જુઓ, ચપટા કૃમિ મેં તમને હમણાં વાત કરી હતી સ્ટાર્ટિંગમાં. તેથી જ તેઓને ચપટા કૃમિ કે પૃથુકૃમિ આપણે કહેતા હોઈએ છીએ. હવે ઉદાહરણ જોઈએ. પ્લેનેરિયા જેવા મુક્તજીવી પ્રાણી, જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકે, મુક્તજીવી. અને યકૃત કૃમિ જેવા પરોપજીવી પ્રાણી. ભાઈ યકૃત કૃમિ છે ને, પ્રાણીઓના શરીરની અંદર યકૃતની અંદર જોવા મળે. યકૃતમાં જોવા મળતું આ કૃમિ એટલે નામ પડ્યું યકૃત કૃમિ. એ પરોપજીવી પ્રાણી છે. અન્ય સજીવોના શરીરની અંદર જઈ અને એમના શરીરમાંથી પોષણ મેળવે છે, બીજા ઉપર આધાર રાખે છે પોષણ માટે, એટલે નામ પડ્યું પરોપજીવી પ્રાણી. યકૃત કૃમિ પરોપજીવી અને પ્લેનેરિયા એ મુક્તજીવી પ્રાણી. એ પૃથુકૃમિ સમુદાયના ઉત્તમ ઉદાહરણ છે. આમ તેઓ મુક્તજીવી કે પરોપજીવી પ્રાણીઓ છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? આપ જોઈ શકો છો પ્લેનેરિયા, આ એનું શરીર, જેમાં આંખો જોવા મળે છે. આંખોની શરૂઆત થઈ. યકૃત કૃમિ અને આ પટ્ટી કીડો, બરાબર, જઠરમાં પેટમાં જોવા મળે આ પટ્ટી કીડો. કેટલો લાંબો છે, દરજીની મેજર ટેપ જેવો લાગે છે. આ બધા પરોપજીવી પ્રાણીઓ છે, આ બંને જણા. અને આ મુક્તજીવી આ બંને જણા પરોપજીવી પ્રાણીઓના શરીરની અંદર રહી અને એમાંથી પોષણ મેળવે. હવે આપણે આગળ જોઈએ. પૃથુકૃમિથી થોડો સારો વિકાસ જોઈએ. કંઈક વિકાસ થયો છે, શેનો થયો જોઈએ? સૂત્રકૃમિ સમુદાય, ઇંગ્લિશમાં કહેવાય નિમેટોડા. સૂત્રકૃમિ, લાંબા સૂત્ર જેવા કૃમિઓ, તેઓ પણ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. હવે તો ભાઈ બધામાં ત્રિગર્ભસ્તરીય જ આવશે, બરાબર. પૃથુકૃમિમાં ત્રિગર્ભસ્તરીયની શરૂઆત થઈ ગઈ એટલે હવે બધામાં ત્રિગર્ભસ્તરીય જ આવશે. અને તેઓમાં પણ દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે. વચ્ચેથી શરીરના બે ભાગ કરીએ તો બંને ભાગ સમાન જોવા મળે. પરંતુ તેઓના શરીર ચપટા નથી હોતા, નળાકાર પાઇપ જેવા હોય છે. પાંદડા જેવા ચપટા શરીર ના હોય. પાંદડા જેવું ચપટું શરીર હોય તો એ પૃથુકૃમિ કહેવાય. અને નળાકાર પાઇપ જેવું શરીર છે, બરાબર, નળાકાર રચના હોય, બરાબર. સાપ જેવી રચના, સાપનું શરીર કેવું નળાકાર લાંબુ હોય છે, એવી રચના હોય તો આપણે એને શું કહીએ છીએ? સૂત્રકૃમિ. પણ ભાઈ સાપ સૂત્રકૃમિમાં નથી આવતો, ધ્યાન રાખજો. તેઓની દેહ ગુહાને કુટદેહ કોષ્ઠ અથવા આભાસી શરીર ગુહા કહે છે. શરીર ગુહા આભાસી છે, આપણને આભાસ થાય છે, વાસ્તવમાં હોતી નથી. આમાં પેશી જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતા નથી. અંગતંત્રોનો વ્યવસ્થિત વિકાસ નથી હોતો, શરૂઆત થાય છે. તેઓની શરીર રચના પણ ત્રિગર્ભસ્તરીય હોય છે. તેઓ મોટા ભાગના પરોપજીવી હોય છે, અન્ય સજીવોના શરીરની અંદર જીવન ગુજારતા હોય છે. અને પરોપજીવી હોવાને કારણે તેઓ બીજા પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. ભાઈ આ તો નુકસાનકારક, શરીર માટે, અન્ય સજીવો માટે નુકસાન છે ભાઈ.
એટલે પરોપજીવી તો ખરા, પણ અન્ય સજીવોની અંદર રહીને રોગ ઉત્પન્ન કરે છે. તમે નામ સાંભળ્યું હશે ગોળકૃમિ, કરમિયું. કરમિયાનું બીજું નામ શું છે? ગોળકૃમિ. જૂની બુકમાં એનું બીજું નામ આપ્યું છે કરમિયું, પણ અહીંયા અલગ નામ છે. કરમિયાને ઇંગ્લિશમાં શું કીધું છે? એસ્કેરિસ. હાથીપગો, જેને વુકેરેરિયા કહેવાય, વાઉકેરિયા તો વુકેરેરિયા. એટલે કરમિયું, વાળો, હાથીપગો. વાળો એ નામ આમાં આપ્યું નથી, એ પણ આવે. વાળાનો રોગ થાય છે, વાળ જેવું પ્રાણી હોય, જે સજીવના શરીરની અંદર જાય એમાં રોગો ઉત્પન્ન કરે. તો આ કરમિયું નાના બાળકોમાં જોવા મળતો હોય છે, બરાબર. તો કરમિયું, વાળો, હાથીપગો, ગોળકૃમિ વગેરે સૂત્રકૃમિ સમુદાયના ઉદાહરણ છે, આપ જોઈ શકો છો. આ નર પ્રાણી, આ માદા પ્રાણી, બરાબર. કોલેજની અંદર આવતી વાત કે નર પ્રાણીનું કદ નાનું હોય, માદા પ્રાણીનું કદ મોટું હોય. નરની સાઈઝ થોડી નાની હોય છે, માદાની સાઈઝ લાંબી હોય લંબાઈમાં. અને આ વુકેરેરિયા, હાથીપગો. હાથીપગાનો રોગ થાય, પગ હાથી જેવો પગ થઈ જાય, જેને આપણે શું કહીએ છીએ? હાથીપગો. તો આવા કૃમિઓ આપણા શરીરમાં દાખલ થઈ અને રોગ ઉત્પન્ન કરે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈશું નુપુરક, એનેલિડા. થોડો વિકાસ વધ્યો. નુપુરક પ્રાણીઓ પણ દ્વિપાર્શ્વીય સમમિતિ તેમજ ત્રિગર્ભ સ્તરીય હોય છે. તેઓમાં સાચી શરીર ગુહા જોવા મળે છે. મિત્રો, અત્યાર સુધી શરીર ગુહા આભાસી હતી, હવે સાચી શરીર ગુહા જોવા મળી. તો સૌ પ્રથમ સાચી શરીર ગુહા ધરાવતો સમુદાય કયો? નુપુરક. પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાય, ધ્યાન રાખજો. આવા મુદ્દા નોટ કરજો, હું તમને કહું એ. જેનાથી સાચા અંગ અને શરીર રચનામાં નિર્માણ પામે છે. આથી અંગોમાં વ્યાપક ભિન્નતાઓ જોવા મળે છે, વેરાયટી જોવા મળે છે. વિકાસ વધી ગયો ભાઈ. આ ભિન્નતાઓ તેઓના શરીરના શીર્ષ એટલે કે માથાથી શરૂ થઈ અને પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે હાજર હોય છે. એટલે કે શરીર અનેક ખંડોમાં વહેંચાયેલું હોય છે. અળસિયાનું ઉત્તમ ઉદાહરણ. અળસિયાના શરીરમાં ઘણા બધા ખંડો હોય છે, અસંખ્ય ખંડો હોય છે. એટલે શરીર ખંડવાળું જોવા મળ્યું. હવે ખંડની શરૂઆત થઈ, શરીર અનેક ખંડોમાં વહેંચાયું. આગળ, નુપુરક એ મીઠું જળ એટલે કે મીઠા પાણીમાં, દરિયાના ખારા પાણીમાં તેમજ જમીન ઉપર સ્થળજ પ્રકારના પણ રહેઠાણ ધરાવે છે. બધી જગ્યાએ જોવા મળે. તેઓમાં પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાતંત્ર જેવા તંત્રોનો વિકાસ સારો એવો જોવા મળે છે. સારું કહેવાય ભાઈ, વિકાસ વધ્યો. પરિવહન, પાચન, ઉત્સર્જન અને ચેતાતંત્ર, આ બધા તંત્રોનો વિકાસ સારો જોવા મળે છે. ઉદાહરણ તરીકે અળસિયું, અર્થવોર્મ, રેતી કીડો, રેતીમાં જોવા મળતું હોય, કાન ખજૂરા જેવું રેતીમાં જોવા મળતું હોય. જળો એટલે કે લીચ વગેરે નુપુરક સમુદાયના ઉત્તમ ઉદાહરણ છે. જુઓ, આ રેતી કીડો લાગે છે ને કાન ખજૂરા જેવો. આ અળસિયું જુઓ, અનેક ખંડોમાં વહેંચાયેલું શરીર, કેટલા બધા ખંડો જોવા મળે છે. અને આ જળો, લીચ. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? હવે આગળ બીજો એક સમુદાય જોઈએ. મોસ્ટ આઈએમપી, સંધિપાદ સમુદાય, આર્થોપોડા. સાંધાવાળા ઉપાંગોની શરૂઆત આ વિભાગથી થાય છે. સાંધા જોવા મળે, જેમ આપણા હાથમાં પગમાં કેવા સાંધા હોય છે, એમ સાંધાવાળા ઉપાંગોની શરૂઆત આ વિભાગથી થાય છે. એટલે નામ પડ્યું સંધિપાદ સમુદાય. જુઓ, પહેલો મુદ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાય છે કે પ્રાણી જગતનો સૌથી મોટામાં મોટો વિશાળ સમુદાય, વેરાયટીવાળો સમુદાય કયો? સંધિપાદ સમુદાય. સૌથી વધારે પ્રાણીઓની વેરાયટી જોવા મળતી હોય તો આ સંધિપાદ સમુદાયની અંદર. તેઓમાં પણ દ્વિપાર્શ્વીય સમરચના જોવા મળે છે. શરીરના વચ્ચેથી બે ભાગ કરો, બે સરખા ભાગ થાય.
અને શરીર ખંડોમાં વહેંચાયેલું છે ઘણા બધા. 3 ખંડો મેન પડે: શીર્ષ, ઉરસ અને ઉદર. આપણી જેમ શીર્ષ એટલે માથાવાળો ભાગ, ઉદર એટલે ઉરસ એટલે છાતીવાળો ભાગ, ઉરસ છાતીવાળો ભાગ, અને નીચે ઉદર એટલે પેટવાળો ભાગ. એમ શરીર 3 ખંડોમાં મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. જૂની બુકમાં પણ એની વાત છે. તેઓમાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર અથવા પરિવહન તંત્ર જોવા મળે છે. ખુલ્લા પ્રકારનું એટલે શું? ભાઈ, આપણા શરીરમાં બંધ પ્રકારનું પરિવહન તંત્ર છે. બંધ પ્રકારનું એટલે શું? આપણું લોહી છે ને, રુધિર, એ નસોની અંદર ફરે છે, ધમની શિરાની અંદર ફરે છે. નસોની અંદર બંધ ફરતું હોય, બંધ રીતે, એટલે બંધ પ્રકારનું કહેવાય આપણા શરીરમાં. અને આ સમુદાયના પ્રાણીઓમાં આવી નસો હોતી નથી, ધમની શિરા જેવી નસો હોતી નથી. લોહી એમનેમ ખુલ્લું ફરતું હોય નસો વગર, એટલે નામ લખ્યું છે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર. બરાબર, સમજી ગયા? આથી રુધિર એ વાહિનીઓમાં વહેતું નથી. વાહિની એટલે ધમની શિરા, એ બધું, રુધિર કેશિકા, એ બધું એમાં વહેતું નથી, ખુલ્લું ફરતું હોય છે. સમજી ગયા? દેહ ગુહા કે શરીર ગુહા રુધિરથી ભરેલી છે, માટે આવી શરીર ગુહાને તમે રુધિર ગુહા કહી શકો છો. જૂની બુકમાં કીધું છે એવું. શરીર ગુહા, પોલો ભાગ, એ પોલા ભાગમાં રુધિર ભરેલું છે, લોહી ભરેલું છે. તો લોહીથી ભરેલી આ શરીર ગુહાને આપણે રુધિર ગુહા કહી શકીએ. હો, ધ્યાન રાખજો. આગળ, તેઓમાં જોડમાં ઉપાંગો એટલે કે યુગ્મ ઉપાંગો જોવા મળે છે. યુગ્મ ઉપાંગો એટલે જોડીમાં 2, 4, 6, 8 યુગ્મ ઉપાંગો જોવા મળે. એકી સંખ્યામાં નહીં, બેકી સંખ્યામાં. ઉપાંગો એટલે હાથ પગ, તમે જે કહો. એમનામાં હાથ તો ના હોય, પગ જ હોય. બરાબર, ખાલી ભગવાને જ આપણને હાથ આપ્યા છે સસ્તન વર્ગના પ્રાણીઓના. આપણે સસ્તન વર્ગમાં આવીએ. બરાબર, બાકી બધા પ્રાણીઓને પગ જ છે, જેને આપણે ઉપાંગો કહીએ છીએ. તો ઉપાંગો યુગ્મ સ્વરૂપે જોવા મળે છે. હવે આર્થોપોડનો અર્થ થાય યુગ્મ ઉપાંગો, જોડમાં રહેલા ઉપાંગો, જોડી, કપલ. કેટલાક સામાન્ય ઉદાહરણ જોઈએ આપણે. ઘણા બધા નામ છે ભાઈ આના તો. ઝીંગો દરિયામાં જોવા મળતું હોય છે. લોકો આનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે, ખાવામાં ટેસ્ટી હોય છે એવું કહેવામાં આવ્યું છે. ઝીંગો, પતંગિયું, માખી, કરોળિયો, વીંછી, કરચલો, ઘરમાખી, ભરવાડ, મિલીપેડ, બહુ બધા પગ ધરાવતું હોય. ઘરમાં જોવા મળતી માખી, આ બધા પ્રાણીઓનો સમાવેશ, સૂક્ષ્મજીવો, બધા સજીવોનો સમાવેશ સંધિપાદ સમુદાયમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, દુનિયાનો સૌથી મોટામાં મોટો વિશાળ વેરાયટીવાળો સમુદાય કયો? સંધિપાદ. અને સાંધાવાળા ઉપાંગોની શરૂઆત આ સમુદાયથી થાય છે, માટે આ સમુદાયનું નામ પડ્યું છે સંધિપાદ સમુદાય, આર્થોપોડા. તો અહીંયા આપણે આ વિડીયો સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ.